વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો ગુમ થયા બાદ 3 દિવસ પછી મૃતદેહ મળી આવ્યો છે। જાસપુર લખડીકોઈ ગામેથી પસાર થતી કેનાલમાંથી વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવ્યો છે। કેનાલ પાસેના વાડી વિસ્તારમાંથી એક્ટિવા, બૂટ અને મોબાઈલ મળી આવ્યા છે। મહત્વનું છે કે ભાઈલીની વિદ્યાર્થીની એફવાય બીકોમનો અભ્યાસ કરે છે। ઇન્ટરનલ પરીક્ષા આપવા ગયેલી વિદ્યાર્થીની રાત સુધી પરત ન ફરતા પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ભાઈ સાથે રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થીની ગુમ થયા પછી 3 દિવસે મૃત હાલતમાં મળી આવી છે। વિદ્યાર્થીનીના શરીર પર ઈજા હોવાથી પરિવારે હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે। મહત્વનું છે કે વિદ્યાર્થીનીને કોઈ માનસિક બીમારી હોવાનું પણ સામે આવ્યું છે। જો કે પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે। મારી સાડી ઘરેથી એક્ઝામ આપવા ગઈ હતી, મોડી રાત સુધી પરત નથી ફરી। 5:30-6 લગીને પરત ના ફરી એટલે એમને પછી સગા સંબંધીઓને ફોન કર્યા મારા શાળાએ, અને ત્યારબાદ મોડી રાત્રે પણ સિટીમાં તપાસ કરી, બીજા બધા અન્ય જે નજીક સંબંધી રહે છે ત્યાં પણ તપાસ કરી હતી, પણ મોડી રાત સુધી મળી નથી। એટલે બીજે દિવસે ભાયલી પોલીસ સ્ટેશનમાં અમે એક જાણવા જોગ ફરિયાદ આવેલી કે અમારી સાડી ગઈકાલથી મિસિંગ છે, જે અત્યાર સુધી મળી નથી। એના બીજે દિવસે એટલે કે 13 તારીખે સવારમાં અમારા કાકા છે જે જાસપુર રહે છે, એમને કોઈ એમના મિત્રએ બાતમી આલી કે અહીંયા કોઈ એક્ટિવા પડ્યું છે 2 દિવસથી। એટલે એમને વોટ્સએપ પર અમને ફોટો મોકલ્યા અને એક્ટિવા અમારું જ હતું। એ જાણ થતાં અમે સ્થળ પર પહોંચ્યા। ત્યારબાદ અમે ભાયલી પોલીસ સ્ટેશનને પાછી જાણ કરી હતી કે ભાઈ આ સ્થળેથી એક્ટિવા મળ્યું છે, તો હવે આગળની તમે ઇન્ક્વાયરી કરાવો। એટલે ત્યાં મૃતદેહ નતો જોયો, ફક્ત એક્ટિવા જ મળ્યું હતું। આજે જે મૃતદેહ છે એની પર ઘા છે? હા, ઘા તો છે એની પર। કઈ જગ્યાએ? 2 હાથ પર છે, માથાના ભાગે છે, મોઢા પર છે, પગના ભાગે છે। તો 6 ની જગ્યાએ 6:30 વાગ્યા સુધી ઘરે ના આવી તો અમે 7 વાગ્યાને શોધવાની તપાસ કરી। અમે સેન્ટ્રલ બસ સ્ટેન્ડના ડેપોના પાર્કિંગમાં શોધી, કમાટી બાગમાં શોધી છે, ત્યારબાદ અમે અલંકાર ટાવરના પાર્કિંગમાં શોધી છે, તે છતાં તેની બહાર ના મળતા અમે ઘરે આવેલા। ત્યારબાદ રાત્રે ફરીથી અમે અમારા સગા સંબંધીઓને ફોન કરેલો, એમના ઘરોએ અમે તપાસ કરેલી છે, તે છતાં એમને નહીં મળી આવેલ। ત્યારબાદ અમે બીજા દિવસે પોલીસ સ્ટેશન વડોદરા પોલીસ સ્ટેશન તાલુકાના એની અંદર અમે ફરિયાદ લખાઈ છે, અને ત્યાં ફરિયાદના આધારે પોલીસે એમ કીધું કે અમે તપાસ કરીશું। ત્યારબાદ બીજા દિવસે સવારે 13 તારીખે એનું મોપેડ અમને લખડીકોઈ કેનાલ પાસે મળ્યું એવું અમારા કાકા થ્રુ અમને જાણ મળી। અમે ત્યાં તપાસ કરતા તો એનું સ્કૂટર ત્યાં હતું। અમે શંકાના આધારે કેનાલમાં પડી હોય એના માટે અમે પોલીસને જાણ કરી। પોલીસે ફાયરની ગાડી બોલાવીને ફાયર મોકલી, ફાયરે બોટ ઉતારીને અંદર તપાસ કરી છે। તો અમે આજુબાજુમાં તપાસ કરતા એની ડેડ બોડી દૂરથી તણાતી આવતી હતી। અમે એ દિશામાં આગળ તપાસ કરતા ત્યાં એક ખુલ્લા ખેતરમાં 100 મીટર દૂર એનો એક બૂટ મળ્યો છે, એનાથી 50 ફૂટ દૂર બીજો બૂટ મળ્યો છે, અને મોબાઈલ બી ત્યાં આગળ એનો બિસ્માર હાલતમાં પડી ગયેલો મળેલ છે।